Hello, friends. Hello, friends. We have now this video number 7, Standard 11th English Unit. In this video, we'll discuss two activity means 2 points of vocabulary exercise number 4 and 5 and function exercise number 1, 2, 3. So let us start. See here activity number 4, find out the suitable words from the box and add them to the series of words. Here some words are given. Crave, landscape, lateral, proportion, potent, phenomenon, substantial, bouncing, splinter, and emitters. Friends, you have learned certain words in earlier, but some words maybe or even those words might have forgotten. In this case, first you try to understand the meanings of. So do that one. Then you have to see here. Here each group has three words, and each group are related to one area. એક એરિયા રિલેટ તો આને સમજી લો. દાખલા તરીકે ગ્રુપ 1 માં અગર ફર્સ્ટમાં માઇટી એટલે બળવાન, ઇન્ફ્લુઅન્સ એટલે અસરકારક અને પાવરફુલ એટલે પણ શક્તિશાળી. એટલે આ બધામાં શક્તિની વાત કરી છે. તો એવો શબ્દ આમાંથી શોધી તમને જો મિનિંગ જ આવડતા હોય તો બરાબર છે. ક્રેવ્ડ એટલે ઝંખના, લેન્ડસ્કેપ એટલે જમીનનું સૌંદર્ય, પછી પ્રપોર્શન એટલે પ્રમાણ, પોટેન્ટ એટલે શક્તિમાન, ફિનોમેન એટલે આજુબાજુની પરિસ્થિતિ, દ્રશ્ય જેવી રહે છે તે, સબસ્ટેન્શિયલ, બાઉન્સિંગ આ શબ્દ જાણીતો છે, તમે ક્રિકેટ જાણો છો, સ્પ્લિન્ટર પણ એ રીતે જાણીતો છે, અને એમિટર્સ એટલે હોલ. ઇરિગેશનમાં એ શબ્દ શીખ્યા. હવે આના લીધે જોઈએ તો આ પોટેન્ટ શબ્દ અહીં એટલે આ બધા કઈક એનામાં છે, શક્તિ છે, પાવર છે એ બતાવતા શબ્દો છે. તો પોટેન્ટ એના લીધે. એ જ રીતે વોન્ટેડ એટલે ઈચ્છું, ડિઝાયર એટલે ઈચ્છું, લોન્ચ એટલે લંચ. તો એના રિલેટેડ અહીંયા જોઈશું તો ક્રેવ્ડ તો મળી રહેશે. મિત્રો આ રીતે ચર્ચા કરો. જરૂર પડે તે શબ્દના મિનિંગ ન જાણતા હોય તો ડિક્શનરી રિફર કરો. તમારા મોબાઈલમાં ડિક્શનરી હોય તો એ રિફર કરો. બટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ધેન યુ મેચ. આન્સર્સ આર હિયર. ફર્સ્ટ પોટેન્ટ, સેકન્ડ ક્રેવ્ડ. This way number wise we will get the answers. Suppose you don't know anyone, you can match and still you can learn. Okay, so you will enrich your vocabulary. Now activity 5, frame the sentences using all the words given in them. અહીંયા 5 ગ્રુપ આપ્યા છે. દરેકમાં વર્ડ્સ અથવા ફ્રેઝીસ આપેલા છે. જો ફર્સ્ટમાં ફાર્મર્સ, લાર્જ ટ્રી ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. તો મિત્રો અહીંયા જુઓ, અહીં જે 3 વર્ડ અથવા વર્ડ ગ્રુપ આપ્યા છે એ રિલેટેડ. દાખલા તરીકે ફાર્મર્સ, લાર્જ ટ્રી અને ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. તો આમાંથી આ ઇરોઝન સ્ટોપ કરનાર ટ્રીઝ છે અને ટ્રીઝ વાવનાર ફાર્મર્સ. તો આવું વાક્ય બનાવી શકે. ફાર્મર્સ ગ્રો લાર્જ ટ્રીઝ ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. આમ વાક્ય બની જાય. એ જ રીતે આનો વિચાર દરેક વખતે વિચાર કરો. વોટર યુઝફુલ, બ્યુટીફુલ, કન્ટ્રી સાઇડ. તો વોટર કેવું છે અને એનો ઉપયોગ શું છે, ક્યાં આગળ એમ આપ્યું છે. એના ઉપરથી યુ કેન ફ્રેમ યોર ઓન સેન્ટેન્સ. આના માટે અમુક જ હોવું જોઈએ એવું નથી, પણ એના રિલેટેડ આ શબ્દો વપરીને હોય. જુઓ, try કરો, and then you can just see this sample sentences. Farmer should grow a large number of trees. Soil erosion is the same way. Water is a very useful and essential element. Why? To make the countryside beautiful. તો આ ગ્રુપના શબ્દો સમજો, એના એકબીજા સાથેના રિલેશન સમજો અને એના આધારે વાક્ય બનાવો. Once you go through this, આનું બરાબર સમજ અને પછી
તમારો પોતાનો, આ આન્સર્સના બદલે તમારો. નાઉ હિયર ઇઝ ફંક્શન 1. ફંક્શન 1 મિત્રો, જેમ શબ્દોમાં આપણે જોતા હતા કે શબ્દનું નોલેજ થવું જોઈએ, શબ્દનું અન્ડરસ્ટેન્ડિંગ અને વર્ડ્સનો યુઝ કરતા આવડવું જોઈએ. એવું જ રીતે ફંક્શન્સ એટલે કે ભાષાનો હેતુપૂર્વક ઉપયોગ. ત્યાં શું વપરાય? તો અહીંયા એક હેતુ દર્શાવવા માટેનો જે કનેક્ટર્સ આપ્યા છે એ બતાવ્યા છે, એ તમારે સમજવું. સ્ટડી ધ વે ધ અંડરલાઇન કન્જંક્શન્સ આર યુઝડ. અહીં વાક્યમાં અંડરલાઇન કરેલા કન્જંક્શન્સ એટલે બેને જોડનારા શબ્દો. જો ફર્સ્ટ સેન્ટેન્સમાં પહેલું આપ્યું છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આ એક બાબત આપ. હવે એ બાબત શા માટે મોર ટ્રીઝ ઉગાડવા? તો ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન એટલે પર્પઝ. અને એ પર્પઝ આ એક ક્રિયા, એક્શન, અને એનો અહીંયા પર્પઝ એ બેને જોડનાર છે. ઇન ઓર્ડર ટુ થી જોડાય. એ જ રીતે સેકન્ડમાં વિથ વ્યૂ ટુ વાપર્યું છે, એ પણ જોડી શકાય. એની એ જ વસ્તુ જુદા જુદાથી કનેક્ટર્સથી જોડી શકાય છે. ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. સો ધેટ પછી ફૂલ વાક્ય, સબ્જેક્ટ વર્બ. અહીંયા પણ એટલે જ્યારે ઇન ઓર્ડર ટુ પછી એ ફ્રેઝ છે. તો આ 4 અહીંયા શીખવાના છે. કનેક્ટર્સ છે અને એ ક્રિયા સાથે ક્રિયાના હેતુને જોડે છે. ઓકે, આ તમે હવે એ તમને જ્ઞાન થયું છે. અને અહીંયા તમે એક્ટિવિટી જુઓ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, અંડરલાઇન ધ કનેક્ટર્સ with a black line and express of purpose with a red line. આ સેન્ટેન્સમાં તમારે બ્લેક લાઇનથી કનેક્ટરને ઓળખીને અંડરલાઇન કરો. તો ઇન ઓર્ડર એ કનેક્ટર છે. અને વોટ ઇઝ ધ પર્પઝ? જો આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, તો માર્કેટ જવાનું પર્પઝ શું? તો ટુ બાય સમ બુક્સ. પર્પઝ છે, આરતી ઓળખ્યું. એવી જ રીતે હવે આ બાકીના 4 sentences you do in your pair or individual. અને એ કરી રહ્યા પછીથી ત્યાં સુધી વિડીયો પોઝ કરો, એ એક્ટિવિટી કરી લો અને એમાંથી જવાબ શોધ્યા પછી આન્સર્સ આર હિયર. સી you can check your answers. Understand that. So you will get a lot of practice and you will understand the use of connectors in different situations. Okay, here is just continuous text. Our purpose is identifying action, purpose and connector. 3 આઈડેન્ટિફાય કરવાનો છે, એ કનેક્ટર છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ. તમને ફંક્શન્સમાં આવા પૂછાય છે. આ કનેક્ટર્સ યાદ હોય અને એનું ફંક્શન યાદ હોય તો તરત જ તમે એ જવાબ મેળવી. હવે આઈડેન્ટિફાઈંગ કરવું છે તો અહીંયા ના બરાબર સમજો એ પ્રમાણે અહીંયા આઈડેન્ટિફાય ધ ફ્રેઝીસ. અહીં ફ્રેઝીસને ઓળખો, એના પ્રમાણે એનું લખવાનો છે. પર્પઝ હોય તો પી લખો, એક્શન જો હોય, ક્રિયા હોય તો એ લખો, અને કનેક્ટર જો હોય તો આ રીતે મૂકવાનું છે. પી, એ ઓર સી. પુટ ધ લેટર ઇન ધ બ્લેન્ક. આ બ્લેન્ક છે બતાવી તે લેટર મૂકો એટલે એ ફ્રેઝ સમજી. એન્ડ frame 15 sentences using P, A, C in order, in proper order. પછી ક્રમમાં આવે એવી રીતે P, A, C એ ક્રમમાં આવા વાક્ય. You can use any P, A or C not more than 3 times. કોઈ પણ P લો, A લો કે C, પણ 3 વખતથી વધુ. ઓકે, તો અહીંયા જો એક આપ્યું, પીપલ મૂવ ટુ અર્બન એરિયા. આ મૂવની ક્રિયા થઈ એટલે એક્શન. એમ ઇન ઓર્ડર ટુ કનેક્ટર છે. તમે પેલા કનેક્ટર 4 યાદ રાખ્યા. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, અને એક વિથ અ વ્યૂ ટુ પણ આવે છે. તો અહીંયા તમે ઇન ઓર્ડર ધેટ કનેક્ટર છે તો આ સીમ. ક્લિક
સમ ફોટોગ્રાફ્સ. આ ક્લિકની ક્રિયા કરવાની છે એટલે કે પર્પઝ છે, તો અહીંયા પી. મિત્રો વાંચો, લખો, ત્યારબાદ જવાબ સાથે ચેક કરો. પોઝ કરીને લખો, પછી જવાબ ખોલો. ત્યાં સુધી ખોલશો નહીં. Here you can find all the answers. Check your answers, and if anywhere any misunderstanding, you try to understand. Thank you, friend.